Friends, once again we are meeting in our digital learning session. મિત્રો એક વખત ફરીથી આપણે આ સેશનમાં મળી રહ્યા છીએ. આગળના સેશનમાં આપણે ફંક્શન્સ શું કહેવાય, એના કાર્યો શું છે અને તમારા 10મા ધોરણમાં તમારે કયા ફંક્શન્સનો અભ્યાસ કરવાનો છે એની પ્રાથમિક માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે આપણે દરેક ફંક્શનનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. આપણે તમારા પહેલા ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આની અંદર આવતા પહેલાં શબ્દોને જાણી લઈએ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, અને સ્પેસિફાઈંગ એટલે સ્પષ્ટતા કરવી, સ્પષ્ટ કરવું. લોકેશન એટલે સ્થળ, એના માટે અંગ્રેજીમાં બીજો શબ્દ છે પ્લેસ, સ્થળ, જગ્યા વગેરેનું વર્ણન અથવા સ્પષ્ટતા. હવે બે શબ્દો ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઈંગ એની વિશેની જરા માહિતી મેળવી લઈએ. તો આગળ કીધું એમ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું અને સ્પેસિફાય એટલે સ્પષ્ટ કરવું. આમાં અત્યારે આપણે આ બંને શબ્દોના લગભગ સમાન અર્થમાં ઉપયોગ શીખ્યા છીએ. અત્યાર સુધી આપણે ડિસ્ક્રાઇબ અને સ્પેસિફાઈ બંને સમાન અર્થમાં ઉપયોગમાં લઈએ છીએ, પણ બંનેમાં એક વસ્તુ ખાસ નોંધ કરવા જેવી એ છે કે વર્ણન હોય કોઈ જગ્યાનું, કોઈ સ્થળનું, તો એ ડિસ્ક્રાઇબિંગમાં આવે. જ્યારે સ્પષ્ટતા હોય, કોઈ ચોક્કસ એના વિશેની કોઈ માહિતી હોય, તો એ સ્પેસિફાઈમાં આવે. પણ મેં કીધું એમ આ બંને શબ્દો લગભગ સમાન અર્થમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ડિસ્ક્રાઇબમાં વસ્તુ, બાબત, સ્થાન, ક્રિયા, પ્રતિક્રિયા, વ્યક્તિ, સમય વગેરે અંગેનું વર્ણન હોય. જ્યારે સ્પેસિફાઈંગમાં આ બધી જ બાબતો વિશેની સ્પષ્ટતા હોય. ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ એટલે કે સ્થળ અથવા તો જગ્યાનું વર્ણન કરવું. લોકેશન અથવા પ્લેસ એટલે સ્થળ અથવા તો જગ્યા. આ જુદા જુદા સ્થળ, દાખલા તરીકે સ્કૂલ, ઘર, શોપિંગ સેન્ટર, બગીચો, બરાબર, આવા જે જુદા જુદા સ્થળ છે એ સ્થળના વર્ણન માટે ડિસ્ક્રાઇબિંગ કહેવાય. અને સ્થળના ચોક્કસ નામ સાથેની માહિતી હોય તો એને સ્પેસિફાય કહેવામાં આવે છે. હવે લોકેશન અથવા પ્લેસ એટલે સ્થળ અથવા જગ્યા. ડિસ્ક્રાઇબિંગ પ્લેસનો ઉપયોગ કરવા માટે મોટે ભાગે વેર, WHERE, અથવા તો બીજો એક શબ્દ છે વેરેવર, WHEREVER, પછી વિચ, ધેટ વગેરેનો ઉપયોગ થાય છે. મોટાભાગે WHERE વેરનો ઉપયોગ અથવા તો વેરેવરનો ઉપયોગ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ફંક્શન દર્શાવવા માટે થાય છે. કોઈપણ ફંક્શન શીખવા માટે એના કીવર્ડ્સ એટલે ચાવીરૂપ શબ્દો, ચાવીરૂપ દેટ મીન્સ કે અગત્યના શબ્દો, કે જે શબ્દોના ઉપયોગથી તમે એ ફંક્શનનું વાક્ય બનાવી શકો, સમજી શકો, એવા શબ્દો એને કીવર્ડ્સ કહેવામાં આવે. ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ પ્લેસ માટે વેર, વેરેવર, વિચ, ધેટ વગેરે શબ્દોનો ઉપયોગ કરી શકાય. અને વેરનો અર્થ થાય કે જ્યાં અથવા તો કે ત્યાં. એવા શબ્દો છે વિચ અને ધેટ. એમાં વિચ અને ધેટ બંનેનો અર્થ થાય કે જે અથવા કે તે. વિચ અને ધેટ આ બંને શબ્દો બીજા ફંક્શન માટે પણ વપરાય છે. દાખલા તરીકે ડિસ્ક્રાઇબિંગ થિંગ કોઈ વસ્તુનું વર્ણન કરવું, કોઈ પદાર્થનું વર્ણન કરવું, એના માટે પણ આ બે શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે સમજી અને તમને તમારા ઓપ્શનની અંદર કયા ફંક્શન્સના નામ આપવામાં આવ્યા છે એના આધારે તમારે તમારા પરીક્ષામાં જવાબ લખવાના હોય છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણ સમજી લઈએ. પહેલું ઉદાહરણ છે ધ ક્લાસરૂમ. વિચ અથવા તો ધેટ બંને તમે એકબીજાના અથવામાં વાપરી શકો એવા શબ્દો છે. ઇઝ ડેકોરેટેડ વિથ ધ ફ્લાવર્સ ઇઝ ઓફ 10A. આનો મતલબ થાય જે વર્ગખંડ, ધ ક્લાસરૂમ વર્ગખંડ, વિચ કે જે અથવા કે તે, ઇઝ ડેકોરેટેડ શણગારવામાં આવ્યો છે, વિથ ધ ફ્લાવર્સ ફૂલોથી, ઇઝ ઓફ 10A 10A વર્ગ છે. એટલે અહીં આગળ ક્લાસરૂમનું વર્ણન છે. ક્લાસરૂમ એ કોઈ જગ્યા અથવા સ્થળ છે, એટલા માટે એને તમે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહી શકશો. પણ જો તમને ત્યાં ઓપ્શનમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ન આપવામાં આવ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ તરીકે પણ વિચ અથવા ધેટનો ઉપયોગ કરી શકાય. એવી જ રીતે ધ સ્કૂલ
વિચ અથવા ધેટ ઇઝ વેરી ઓલ્ડ ઇઝ માઇન. શાળા કે જે, વિચ અથવા ધેટ બંનેનો અર્થ થાય કે જે અથવા કે તે, ઇઝ વેરી ઓલ્ડ ખૂબ જૂની છે, ઇઝ માઇન, માઇન એટલે મારું, એ મારી છે. અહીં પણ તમે જુઓ શાળાનું વર્ણન છે જે જગ્યા અથવા સ્થળ દર્શાવે છે, પણ અહીં પણ કહું છું જો તમને ત્યાં ઓપ્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ન આપવામાં આવ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકશો. એના પછી પોરબંદર ઇઝ અ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. અહીં પોરબંદર એ ચોક્કસ શહેરનું નામ છે, બરાબર. પોરબંદર ઇઝ અ પ્લેસ, પોરબંદર એક એવું સ્થળ છે, વેર એટલે કે જ્યાં ગાંધીજી વોઝ બોર્ન, ગાંધીજી જન્મ્યા હતા. તો અહીં પોરબંદરનું વર્ણન છે, પોરબંદર એ કોઈ શહેરનું નામ છે, એથી તમે આ ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ પ્લેસ અથવા લોકેશન કહી શકશો, કારણ કે અહીં પોરબંદર એ ચોક્કસ શહેર છે એટલે ત્યાં સ્પષ્ટતા પણ છે, માટે તમે ત્યાં સ્પેસિફાઈંગ શબ્દનો પણ ઉપયોગ કરી શકો. ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ પ્લેસ તરીકે પણ તમે આને સમજી શકશો. તો મિત્રો આપણે આ ફંક્શનનો અભ્યાસ કર્યો છે, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન અથવા પ્લેસ. એકવાર ફરીથી એને બરાબર સમજી લેશો અને સમજી અને જે અહીં ઉદાહરણો છે એ પ્રમાણે બીજા નવા ઉદાહરણો બનાવશો, વારંવાર પ્રેક્ટિસ કરશો તો ખૂબ સરળ છે, તમને ખૂબ સરળતાથી આવડી જશે. વળી પાછા નવા ફંક્શન શીખવા માટે આપણે નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.